12 તારીખના રોજ વાછડીનું મારણ કરેલું હતું ઉપલેટા નગરપાલિકા ગૌશાળાએ. બાદ અમે અહીંયા પાંજરું મેલીને દીપડો પકડવાની તાજવીજ હાથ ધરેલી. જ્યારે કંઈ અણબનાવ બને છે ત્યારે અમે દીપડાને પકડવા માટે પૂરી મહેનત અને કોશિશ કરીએ છીએ અને દીપડો હમણાં ગઢાડાથીને પણ પકડાયેલો હતો. ગઈ તારીખ 12ના રોજ ગૌશાળાએ રાતના દીપડાએ મારણ કરેલ હતું વાછડીનું, અને 17 તારીખના રોજ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. 12 તારીખે અમારા કર્મચારીએ સવારે જાણ કરી, એટલા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા તારીખ 17ના તે દિવસે પાંજરું મૂક્યું એટલે તારીખ 17ના રોજે વહેલી સવારે દીપડો પાંજરે પુરાઈ ગયો છે. અને ફોરેસ્ટની પણ સારી મહેનત છે. ફોરેસ્ટ વિભાગને પણ અમે ધન્યવાદ આપીએ છીએ કે આ દીપડો આ વિસ્તારના ખેડૂતોને, માલધારીઓને ખેડૂતનો રંજાડ કરતો હતો અને આ દીપડો હિંસક દીપડો પકડાઈ ગયો છે. તેથી અમે ફોરેસ્ટ વિભાગને આભાર માનીએ.